ओम श्री गणेशाय नमः। ओम गुरुवे नमः। सनातन धर्मમાં ગુરુનું સ્થાન ભગવાન કરતાં પણ ઊંચું માનવામાં આવ્યું છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ। અર્થાત ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે, ગુરુ જ મહાદેવ છે અને ગુરુ જ પરબ્રહ્મ સ્વરૂપ છે, જે આપણને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે તે જ સાચા ગુરુ કહેવાય છે। આષાઢ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાના પવિત્ર દિવસે સમગ્ર ભારતવર્ષમાં ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે। આ દિવસને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ દિવસે મહાન ઋષિ મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ થયો હતો। આ દિવસ માત્ર એક તહેવાર નથી, પરંતુ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો, જ્ઞાનની પરંપરાને વંદન કરવાનો અને પોતાના જીવનમાં સદમાર્ગ અપનાવવાનો પવિત્ર અવસર છે। ગુરુ પૂર્ણિમાની ઉત્પત્તિ પ્રાચીન સમયમાં વેદોનું જ્ઞાન માત્ર ઋષિમુનિઓના હૃદયમાં જ જીવંત હતું। સમય જતાં લોકો માટે આ વિશાળ જ્ઞાનને સમજવું મુશ્કેલ બન્યું। ત્યારે ભગવાન વિષ્ણુના અંશાવતાર મહર્ષિ વેદવ્યાસજીએ સમગ્ર માનવજાતિના કલ્યાણ માટે વેદોને 4 ભાગોમાં વિભાજિત કર્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। તેમણે 18 મહાપુરાણોની રચના કરી, મહાભારત જેવા મહાગ્રંથનું સર્જન કર્યું અને શ્રીમદ ભાગવત મહાપુરાણ દ્વારા ભક્તિમાર્ગને સરળ બનાવ્યો। તેથી તેઓ જગદગુરુ તરીકે પૂજાય છે। તેમના અદ્વિતીય યોગદાનને સન્માન આપવા માટે આષાઢ સુદ પૂર્ણિમાનો દિવસ વ્યાસ પૂર્ણિમા અથવા ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે। ગુરુનું જીવનમાં મહત્વ જન્મ આપણને માતાપિતા આપે છે, પરંતુ જીવનને સાચી દિશા ગુરુ આપે છે। માતા આપણને બોલતા શીખવે છે, પિતા દુનિયામાં જીવતા શીખવે છે, જ્યારે ગુરુ આપણને જીવનનો સાચો અર્થ સમજાવે છે। ભગવાન શ્રીકૃષ્ણે પણ સાંદીપની મુનિ પાસેથી શિક્ષણ લીધું હતું। ભગવાન શ્રીરામે મહર્ષિ વશિષ્ઠ અને વિશ્વામિત્ર જેવા ગુરુઓ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું। દેવતાઓએ પણ પોતાના ગુરુ બૃહસ્પતિનું સદા સન્માન કર્યું છે। આથી સ્પષ્ટ થાય છે કે ગુરુ વિના જ્ઞાન પૂર્ણ થતું નથી। મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ દ્વાપર યુગમાં મહાન ઋષિ પરાશર મુનિ એક દિવસ યમુના નદી પાર કરવા ઇચ્છતા હતા। ત્યાં એક યુવતી નાવ ચલાવતી હતી, તેનું નામ હતું સત્યવતી। સત્યવતી માછીમાર રાજાની પુત્રી હતી। તેના શરીરમાં માછલી જેવી ગંધ આવતી હોવાથી લોકો તેને મત્સ્યગંધા કહેતા। પરાશર મુનિએ પોતાના દિવ્ય તપોબળથી સત્યવતીને દિવ્ય સુગંધનું વરદાન આપ્યું। ત્યારબાદ યમુનાના મધ્યમાં આવેલા એક દ્વીપ પર તેમના યોગબળથી એક દિવ્ય પુત્રનો જન્મ થયો। કારણ કે તેમનો જન્મ દ્વીપ પર થયો હતો, તેથી તેઓ દ્વૈપાયન કહેવાયા અને તેમનો શ્યામવર્ણ હોવાથી તેઓ કૃષ્ણ દ્વૈપાયન તરીકે પ્રસિદ્ધ થયા। પછી વેદોના વિભાગ કરવાના મહાન કાર્યને કારણે સમગ્ર વિશ્વે તેમને વેદવ્યાસ નામથી ઓળખ્યા। જન્મ લેતા જ તેમણે માતાને પ્રણામ કર્યો અને કહ્યું, માતા, જ્યારે પણ તમને મારી જરૂર પડશે, હું તરત જ તમારી સમક્ષ હાજર થઈ જઈશ। આ કહીને તેઓ હિમાલય તરફ તપસ્યા કરવા નીકળી ગયા। વેદવ્યાસજીનું જીવન મહર્ષિ વેદવ્યાસજી બાળપણથી જ અસાધારણ તેજસ્વી હતા। તેમણે ઘોર તપ કરીને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યું। તેમણે અનુભવ્યું કે કલિયુગમાં માનવની સ્મરણ શક્તિ અને આયુષ્ય ઘટશે, તેથી વેદોના જ્ઞાનને વ્યવસ્થિત સ્વરૂપ આપવું જરૂરી છે। તેમણે 4 વેદોનું વિભાજન કર્યું અને પોતાના શિષ્યોને તેનું સંરક્ષણ સોંપ્યું। તેમણે 18 મહાપુરાણોની રચના કરી, જેમાં શ્રીમદ ભાગવત, વિષ્ણુ પુરાણ, સ્કંદ પુરાણ, ગરુડ પુરાણ વગેરેનો સમાવેશ થાય છે। પછી તેમણે વિશ્વનો સૌથી વિશાળ મહાકાવ્ય મહાભારત રચ્યું। કહેવાય છે કે ભગવાન શ્રીગણેશે પોતે લેખક બનીને આ ગ્રંથ લખ્યો હતો, જ્યારે વેદવ્યાસજી તેનો ઉચ્ચાર કરતા હતા।
મહાભારતમાં સમાવાયેલ શ્રીમદ ભગવદ્ ગીતા આજે સમગ્ર વિશ્વમાં આધ્યાત્મિક માર્ગદર્શનનો અમૂલ્ય ગ્રંથ માનવામાં આવે છે. વેદવ્યાસજીનું મહાન યોગદાન. જો મહર્ષિ વેદવ્યાસજી ન હોત તો કદાચ આજે વેદો, પુરાણો અને મહાભારતનું જ્ઞાન સામાન્ય લોકો સુધી પહોંચી શક્યું ન હોત. તેમણે જ્ઞાનને માત્ર ઋષિઓ સુધી સીમિત ન રાખીને સમગ્ર માનવજાતિ માટે ઉપલબ્ધ બનાવ્યું. તેમના કારણે આજે પણ કરોડો લોકો ધર્મ, કર્મ, ભક્તિ અને મોક્ષનો માર્ગ સમજી શકે છે. આથી જ તેમને આદિગુરુ, જગદગુરુ અને વેદોના વ્યવસ્થાપક તરીકે પૂજવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા આપણને શીખવે છે કે જીવનમાં સાચો વિકાસ સંપત્તિથી નહીં, પરંતુ સદ્ગુરુના જ્ઞાનથી થાય છે. મહર્ષિ વેદવ્યાસજીનું જીવન આપણને બતાવે છે કે જે વ્યક્તિ પોતાનું સમગ્ર જીવન સમાજના કલ્યાણ માટે સમર્પિત કરે છે, તે યુગો સુધી પૂજનીય બની રહે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે પોતાના ગુરુ, માતાપિતા, શિક્ષકો અને જ્ઞાન આપનાર દરેક વ્યક્તિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ. કારણ કે ગુરુ જ જીવનના અંધકારને દૂર કરીને પ્રકાશ તરફ લઈ જાય છે. પ્રિય દર્શકો, ગુરુ પૂર્ણિમા માત્ર એક તહેવાર નથી, પરંતુ સનાતન ધર્મની સૌથી પ્રાચીન અને પવિત્ર ગુરુશિષ્ય પરંપરાનું જીવંત પ્રતીક છે. આ દિવસે માત્ર પોતાના ગુરુને જ નહીં, પરંતુ સમગ્ર જ્ઞાન પરંપરાને વંદન કરવામાં આવે છે. પુરાણો અને પરંપરાગત માન્યતાઓમાં આ દિવસ સાથે જોડાયેલી અનેક કથાઓ મળે છે. તેમાં મહર્ષિ વેદવ્યાસજીનું મહાત્મ્ય, ભગવાન શિવના આદિગુરુ સ્વરૂપ અને ગુરુની મહિમા વિશેષ રીતે વર્ણવાય છે. મહર્ષિ વેદવ્યાસજી અને વ્યાસ પૂર્ણિમા. દ્વાપર યુગમાં જ્યારે ધર્મનું જ્ઞાન માત્ર થોડાક ઋષિઓ સુધી મર્યાદિત હતું, ત્યારે મહર્ષિ વેદવ્યાસજીએ સમગ્ર માનવજાતિના કલ્યાણ માટે એક મહાન કાર્ય કર્યું. તેમણે એકરૂપ વેદને 4 વિભાગોમાં વહેંચ્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, જેથી વિવિધ શિષ્યો તેને સરળતાથી ગ્રહણ કરી શકે. તેમણે પોતાના શિષ્યોને આ વેદોનું અધ્યયન અને પ્રચાર કરવાની જવાબદારી સોંપી. ત્યારબાદ તેમણે 18 મહાપુરાણોની રચના કરી, મહાભારત જેવા મહાગ્રંથનું સર્જન કર્યું અને શ્રીમદ ભાગવત મહાપુરાણ દ્વારા ભક્તિમાર્ગને સર્વજન માટે સરળ બનાવ્યો. તેમના અદ્વિતીય યોગદાનને કારણે ઋષિમુનિઓએ આષાઢ સુદ પૂર્ણિમાના દિવસે તેમનું વિશેષ પૂજન કર્યું. ત્યારથી આ દિવસ વ્યાસ પૂર્ણિમા અથવા ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે. ભગવાન શિવ આદિગુરુની પરંપરા. સનાતન પરંપરામાં ભગવાન શિવને આદિગુરુ માનવામાં આવે છે. એક પ્રાચીન કથા અનુસાર ભગવાન શિવ હિમાલયમાં ગહન સમાધિમાં લીન હતા. અનંત સમય પછી જ્યારે તેમણે સમાધિમાંથી નેત્ર ખોલ્યા, ત્યારે તેમણે જોયું કે ઘણા ઋષિઓ સાચા જ્ઞાનની શોધમાં હતા. શિવજીએ તેમની ભક્તિ અને તપથી પ્રસન્ન થઈને 7 મહાન ઋષિઓ, સપ્તર્ષિઓને યોગ, ધ્યાન, આત્મજ્ઞાન અને ધર્મનું ગુહ્ય જ્ઞાન આપ્યું. આ જ્ઞાન પછી સમગ્ર વિશ્વમાં પ્રસરી ગયું અને ગુરુશિષ્ય પરંપરાનો પ્રારંભ થયો. આથી ગુરુ પૂર્ણિમા એ દિવસ પણ માનવામાં આવે છે જ્યારે દિવ્ય જ્ઞાનનો પ્રવાહ સમગ્ર માનવજાતિ સુધી પહોંચવાનો આરંભ થયો. ગુરુની પરીક્ષા. એક પ્રેરણાદાયક કથા. એક વખત એક યુવાન જ્ઞાન મેળવવા માટે મહાન ગુરુના આશ્રમમાં આવ્યો. તેણે વિનમ્રતાથી કહ્યું, ગુરુદેવ, મને શિષ્ય તરીકે સ્વીકારો. ગુરુએ કહ્યું, શિષ્ય બનવું સરળ નથી. પહેલા સેવા, વિનમ્રતા અને ધૈર્યની પરીક્ષા પાસ કરવી પડશે. યુવાને વર્ષો સુધી આશ્રમમાં રહીને કોઈ અપેક્ષા વિના સેવા કરી. તે પાણી લાવતો, આશ્રમની સફાઈ કરતો, વૃદ્ધ ઋષિઓની સેવા કરતો અને ક્યારેય ફરિયાદ કરતો નહીં. એક દિવસ ગુરુએ પૂછ્યું, તને શું જોઈએ? યુવાને માથું નમાવીને જવાબ આપ્યો, મને માત્ર આપના ચરણોમાં સ્થાન જોઈએ. જ્ઞાન તો આપની કૃપાથી આપોઆપ મળી જશે. આ જવાબ સાંભળીને ગુરુ પ્રસન્ન થયા અને તેને આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો. આ કથા શીખવે છે કે સાચું જ્ઞાન માત્ર બુદ્ધિથી નહીં,
પરંતુ વિનમ્રતા, સેવા અને સમર્પણથી પ્રાપ્ત થાય છે. ગુરુ અને ભગવાનમાંથી શ્રેષ્ઠ કોણ? એક પ્રસિદ્ધ લોકકથા અનુસાર એક શિષ્યે પોતાના ગુરુને પૂછ્યું, જો એક તરફ ભગવાન અને બીજી તરફ ગુરુ ઊભા હોય તો પહેલા કોને પ્રણામ કરવો? ગુરુએ જવાબ આપ્યો, પહેલા ગુરુને પ્રણામ કરવો. શિષ્ય આશ્ચર્યમાં પડી ગયો. ત્યારે ગુરુએ સમજાવ્યું, ભગવાન સુધી પહોંચવાનો માર્ગ પણ ગુરુ જ બતાવે છે. જો ગુરુ ન હોય તો ભગવાનને ઓળખવાનો માર્ગ કોણ બતાવશે? આ જ ભાવ સંત કબીરના પ્રસિદ્ધ દોહામાં વ્યક્ત થયો છે. ગુરુ ગોવિંદ દો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય. અર્થાત જો ગુરુ અને ભગવાન બંને સામે ઊભા હોય તો પહેલા ગુરુને પ્રણામ કરવો, કારણ કે ગુરુએ જ ભગવાનનો માર્ગ બતાવ્યો છે. ગુરુ પૂર્ણિમાનું આધ્યાત્મિક રહસ્ય. ગુરુ પૂર્ણિમાનો ચંદ્ર પૂર્ણ તેજથી ઝળહળે છે. આ પૂર્ણ ચંદ્ર મનની પૂર્ણતા, જ્ઞાનના પ્રકાશ અને આંતરિક શુદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જેમ પૂર્ણિમાનો ચંદ્ર અંધકાર દૂર કરે છે, તેમ ગુરુ પોતાના શિષ્યના જીવનમાંથી અજ્ઞાન, ભય, અહંકાર અને મોહનો અંધકાર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ પ્રગટાવે છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે જીવનમાં સાચી સફળતા માત્ર ધન, પદ કે પ્રસિદ્ધિમાં નથી, પરંતુ સત્ય, જ્ઞાન અને સદાચારના માર્ગ પર ચાલવામાં છે. ગુરુ પૂર્ણિમા શા માટે ઉજવવામાં આવે છે? આ દિવસે ભક્તો પોતાના ગુરુ, શિક્ષક, માતા-પિતા અને જીવનમાં માર્ગદર્શન આપનાર દરેક વ્યક્તિ પ્રત્યે આભાર વ્યક્ત કરે છે. ઘણા આશ્રમોમાં ગુરુ પૂજન, સત્સંગ, જ્ઞાનયજ્ઞ, ભગવદ્ ગીતા અને ભાગવતનું પાઠન, ભજન કીર્તન અને અન્નદાનનું આયોજન થાય છે. વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકોનો આશીર્વાદ લે છે અને આધ્યાત્મિક સાધકો પોતાના ગુરુ પાસેથી દીક્ષા અથવા વિશેષ ઉપદેશ પ્રાપ્ત કરે છે. કથાનો સંદેશ. ગુરુ પૂર્ણિમાની આ પવિત્ર કથા આપણને શીખવે છે કે ગુરુ વિના સાચા જ્ઞાનની પ્રાપ્તિ મુશ્કેલ છે. વિનમ્રતા અને સેવા જ શિષ્યના સૌથી મોટા ગુણ છે. મહર્ષિ વેદવ્યાસજીનું જીવન સમગ્ર માનવજાતિ માટે પ્રેરણાસ્ત્રોત છે. ભગવાન સુધી પહોંચવાનો માર્ગ પણ સદ્ગુરુના માર્ગદર્શનથી જ સરળ બને છે. જ્ઞાનનું દાન સર્વોત્તમ દાન છે અને ગુરુ એ જ્ઞાનના દિવ્ય દાતા છે. પ્રિય દર્શકો, ગુરુ પૂર્ણિમા માત્ર એક તહેવાર કે વ્રત નથી, પરંતુ પોતાના જીવનમાં જ્ઞાન, સંસ્કાર અને આધ્યાત્મિક પ્રગતિ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર દિવસ છે. આ દિવસે પોતાના ગુરુ, માતા-પિતા, શિક્ષક અને જીવનમાં માર્ગદર્શન આપનાર દરેક વ્યક્તિનું સન્માન કરવામાં આવે છે. સનાતન પરંપરા અનુસાર જે વ્યક્તિ ગુરુનું સન્માન કરે છે તેના જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે અને જ્ઞાનનો પ્રકાશ પ્રગટે છે. ગુરુ પૂર્ણિમા વ્રતનું મહાત્મ્ય. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દાન, યજ્ઞ, તપ અને હજારો તીર્થયાત્રાનું જે પુણ્ય મળે છે તે સદ્ગુરુની નિષ્ઠાપૂર્વક સેવા અને સન્માનથી પણ પ્રાપ્ત થઈ શકે છે. ગુરુ માત્ર શિક્ષણ આપનાર નથી, તેઓ જીવનને યોગ્ય દિશા આપનાર છે. સાચા ગુરુ શિષ્યને ધર્મ, સત્ય, કરુણા, ક્ષમા, ભક્તિ અને આત્મજ્ઞાનનો માર્ગ બતાવે છે. આ દિવસે કરવામાં આવેલ ગુરુપૂજનથી મનમાં વિનમ્રતા, બુદ્ધિમાં સ્થિરતા અને જીવનમાં સકારાત્મકતા વધે છે. માન્યતા છે કે ગુરુની કૃપાથી જ ભગવાનની કૃપા સરળતાથી પ્રાપ્ત થાય છે. ગુરુ પૂર્ણિમાનું આધ્યાત્મિક રહસ્ય. ગુનો અર્થ અંધકાર અને રૂનો અર્થ તેને દૂર કરનાર. એટલે કે ગુરુ એ છે જે અજ્ઞાનનો અંધકાર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ પ્રગટાવે. પૂર્ણિમાનો ચંદ્ર પૂર્ણ પ્રકાશનું પ્રતીક છે. જેમ પૂર્ણિમાનો ચંદ્ર સમગ્ર ધરતીને પ્રકાશિત કરે છે, તેમ સદ્ગુરુનું જ્ઞાન શિષ્યના જીવનને પ્રકાશિત કરે છે. આ દિવસ આપણને પોતાના અહંકારનો ત્યાગ કરીને સત્યને સ્વીકારવાની પ્રેરણા આપે છે.
જીવનમાં જે કોઈ આપણને સારા માર્ગે ચાલવાનું શીખવે છે, માતા, પિતા, શિક્ષક કે આધ્યાત્મિક ગુરુ, તેઓ સૌ વંદનીય છે. ગુરુ પૂર્ણિમા વ્રતના નિયમો. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું. સ્વચ્છ અથવા શક્ય હોય તો પીળા કે સફેદ વસ્ત્ર પહેરવા. દિવસભર સાત્વિકતા જાળવવી. અસત્ય, ક્રોધ, નિંદા અને અપશબ્દોથી દૂર રહેવું. શક્ય હોય તો ઉપવાસ અથવા ફળાહાર કરવો. ગુરુમંત્રનો જપ કરવો અથવા ઓમ ગુરવે નમઃ મંત્રનો જપ કરવો. શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત અથવા અન્ય પવિત્ર ગ્રંથનું પાઠન કરવું. ગરીબોને દાન અને જરૂરિયાતમંદોને અન્નદાન કરવું. પૂજાની જરૂરી સામગ્રી. ભગવાન શ્રીગણેશજીની મૂર્તિ અથવા ચિત્ર. મહર્ષિ વેદવ્યાસજીનું ચિત્ર, જો ઉપલબ્ધ હોય. પોતાના ગુરુનું ચિત્ર અથવા પાદુકા, જો હોય. ચોખા, અક્ષત, કંકુ, હળદર, ચંદન, ફૂલ અને ફૂલમાળા. ધૂપ અને દીવો. કપૂર, નાળિયેર, ફળ, મીઠાઈ અથવા પ્રસાદ. પંચામૃત. ગંગાજળ, જો ઉપલબ્ધ હોય. તુલસીના પાન, વિષ્ણુ પૂજન માટે. સંપૂર્ણ પૂજા વિધિ. સવારમાં સ્નાન કરીને સ્વચ્છ સ્થાન પર લાલ અથવા પીળું કપડું પાથરો. સૌપ્રથમ ભગવાન શ્રીગણેશજીનું સ્મરણ કરો. ઓમ શ્રી ગણેશાય નમઃ. ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને માતા સરસ્વતીનું ધ્યાન કરો. હવે મહર્ષિ વેદવ્યાસજી અને પોતાના ગુરુના ચિત્ર અથવા પાદુકા સ્થાપિત કરો. ગંગાજળ છાંટી સ્થાનને પવિત્ર બનાવો. ચંદન, અક્ષત અને ફૂલો અર્પણ કરો. ધૂપ અને દીપ પ્રગટાવો. ફળ, મીઠાઈ અને પંચામૃતનો ભોગ ધરાવો. હવે શ્રદ્ધાપૂર્વક ગુરુ સ્તોત્રનું પાઠ કરો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ત્યારબાદ પોતાના ગુરુ અથવા મહર્ષિ વેદવ્યાસજીને પ્રણામ કરીને આશીર્વાદની પ્રાર્થના કરો. જો ગુરુ ન હોય તો શું કરવું? ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે જો કોઈ દીક્ષા ગુરુ ન હોય તો શું ગુરુ પૂર્ણિમા ઉજવી શકાય? હા, અવશ્ય. આ દિવસે મહર્ષિ વેદવ્યાસજીને પોતાના આદર્શ ગુરુ માનીને તેમની પૂજા કરી શકાય. માતા પિતા, શિક્ષક અને જીવનમાં સારા સંસ્કાર આપનાર દરેક વ્યક્તિનો આદર કરવો પણ ગુરુપૂજન સમાન જ માનવામાં આવે છે. દાનનું મહત્વ. ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાની શક્તિ પ્રમાણે દાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. જેમ કે અન્નદાન, વસ્ત્રદાન, ધાર્મિક ગ્રંથોનું દાન, ગાયને લીલું ઘાસ ખવડાવવું, પક્ષીઓને દાણા નાખવા, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પુસ્તકો અથવા અભ્યાસ સામગ્રી આપવી. દાન હંમેશા નિઃસ્વાર્થ ભાવથી કરવું જોઈએ. વ્રતનું ફળ. શાસ્ત્રીય માન્યતા અનુસાર શ્રદ્ધાપૂર્વક ગુરુ પૂર્ણિમાનું વ્રત અને પૂજન કરનાર ભક્તને જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે, બુદ્ધિ નિર્મળ બને છે, શિક્ષણમાં સફળતા મળે છે, ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે, ઘરમાં સુખ શાંતિ વધે છે, મનની ચંચળતા ઓછી થાય છે, આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ ખુલ્લો બને છે. આ ફળ ભક્તિ, સદાચાર અને નિષ્ઠા પર આધારિત માનવામાં આવે છે. જીવનમાં અપનાવવાના ઉપદેશ. ગુરુ પૂર્ણિમા માત્ર એક દિવસનો ઉત્સવ નથી, પરંતુ આખું જીવન જીવવાની રીત શીખવે છે. હંમેશા માતાપિતાનું સન્માન કરો. શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞ રહો. રોજ થોડો સમય સ્વાધ્યાય માટે ફાળવો. સત્ય અને ધર્મના માર્ગે ચાલવાનો સંકલ્પ લો. અહંકારનો ત્યાગ કરો અને વિનમ્રતા અપનાવો. જે જ્ઞાન મળે તેને સમાજના કલ્યાણ માટે ઉપયોગમાં લો. પ્રિય દર્શકો, ગુરુ વિના જીવન દિશાહીન બની શકે છે. ગુરુ આપણને માત્ર પુસ્તકનું જ્ઞાન નથી આપતા,
પરંતુ જીવનને અર્થપૂર્ણ બનાવવાનું શીખવે છે. આ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આપણે મહર્ષિ વેદવ્યાસજીને, પોતાના ગુરુને, માતાપિતાને અને તમામ શિક્ષકોને હૃદયપૂર્વક વંદન કરીએ. ચાલો પ્રાર્થના કરીએ. હે ગુરુદેવ, અમારા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરો, સત્યનો માર્ગ બતાવો, સદ્બુદ્ધિ આપો અને ધર્મ, કરુણા તથા ભક્તિના માર્ગે ચાલવાની શક્તિ આપો. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. જો તમને આ ગુરુ પૂર્ણિમાની સંપૂર્ણ કથા અને વ્રત વિધિ ગમી હોય તો વિડિયોને લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ પ્રામાણિક ધાર્મિક કથાઓ, વ્રતો અને શાસ્ત્રીય માહિતી માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. જય ગુરુદેવ.